એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા ગ્રીન એરિસ્ટો શોપિંગ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી A1 ગ્રીન સ્પા પર છાપો મારવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। દેહ વ્યાપારનો ખુલાસો થયો છે છાપાવાળામાં અને સાથે 3 મહિલાઓને પણ મુક્ત કરાઈ છે। પોલીસે આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે। આ એક આંતરરાજ્ય દેહ વ્યાપાર રેકેટ હતું જેમાં મુંબઈ અને મહારાષ્ટ્રથી મહિલાઓને સુરત બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો। તપાસ અનુસાર સુશીલ ઉર્ફ ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ અને રૂકસા સમીર દેહ વ્યાપારના મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું છે, જ્યારે સાહિલ સોહિલ ખાનને સ્થળ પર સંચાલક તરીકે બેસાડી સમગ્ર ધંધો સંભાળવામાં આવતો। મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી મહિલાઓ સપ્લાય કરવા બદલ ફૈઝલ નૂર મોહમ્મદને ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવતું હતું। ગ્રાહકો પાસેથી ₹1000માં સવલત આપવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે। હાલ મુખ્ય આરોપી પોલીસની પકડથી દૂર છે। સુરતમાં સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। અરવિંદ, આ ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ? બિલકુલ, સુરત શહેરમાં જે રીતે સ્પાની આડમાં દેહ વેપારનો વેપલો છે તે ફૂલો ફાલો છે, ત્યારે એન્ટી વુમન દ્વારા જે યુનિટની મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને જે પ્રકારેનું આંતરરાજ્ય સેક્સ રેકેટ હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એટલે જહાંગીરાબાદ સ્થિત ગ્રીન એરિસ્ટો શોપિંગના બીજા માળ ઉપર જે પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો અને A1 ગ્રીન સ્પાની યાર્ડમાં ચાલતા જે દેહ વેપાર છે તેમાંથી 3 મહિલાઓને મુક્ત કરાવી છે અને એક શખ્સની ધરપકડ કરી છે। પરંતુ જે આ આંતરરાજ્ય સેક્સ રેકેટ છે અને જેમાં મુંબઈ મહારાષ્ટ્રથી લલ્લાઓને લાવી અને દેહ વેપાર છે તે કરાવવામાં આવતો હતો અને સુશીલ ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ અને રૂકસા સમીર દેહ વેપારના મુખ્ય સંચાલક તરીકે નામ બહાર ખુલ્યા છે, જ્યારે સોહિલ જે છે તે સોહિલ ખાનને સંચાલક તરીકે બેસાડી અને દેહ વેપારના ધંધા સંભાળવા ઉપર બેસાડ્યો હતો। એટલે મુંબઈ મહારાષ્ટ્રની મહિલાઓને જે સપ્લાય કરતા ફૈઝલ નૂર મોહમ્મદને ઓનલાઈન પેમેન્ટ પણ કરવામાં આવી રહ્યું હતું અને ₹1000ની આસપાસ જે ગ્રાહક પાસેથી રૂપિયા લઈને જે શરીરની સવલતો પૂરી પાડવામાં આવી રહી હતી, ત્યારે પોલીસ દ્વારા જે પ્રકારે ડમી ગ્રાહક ઉભો કરી અને સમગ્ર રેકેટનો છે તે પર્દાફાશ કર્યો છે। અરવિંદ, કઈ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો? પ્રિયલ, ચોક્કસ જે પ્રકારે એન્ટી વુમનને ખ્યાલ હોય છે ને, મોટા ભાગે સુરતમાં જે રીતે સ્પા ચાલતા હોય તો સ્પાની આડમાં આ જે શરીરનું જે રીતનું આખું રેકેટ ચલાવતું હોય છે, સેક્સ રેકેટ, તે ચલાવવામાં આવતું હોય છે। એટલે એન્ટી વુમન દ્વારા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ડમી ગ્રાહકોને ઉભો કરી અને સેક્સ રેકેટ ચાલે છે કે કેમ તે અંગે ખરાઈ કર્યા બાદ આ સમગ્ર મામલો છે તે પરનો પર્દાફાશ થયો છે। જોકે મુખ્ય આરોપી આ ઘટનામાં હજી પોલીસથી પકડથી દૂર છે અને એન્ટી વુમન દ્વારા જે રીતની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।